ચાલો નમસ્કાર. હવે આપણે જોઈએ કે આપણે હમણાં જ વાત થઈ આગળના વિડીયોમાં કે આપણે ચર્ચા કરી હવે મેક્સિમમ કલેક્ટર એફિશિયન્સી ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાઈ શકે. બરોબર, શું છે મેક્સિમમ? આપણે આની ફિગર આવડવી જોઈએ. કલેક્ટર એફિશિયન્સી ઓફ series feed class A amplifier. તો જો પહેલા આપણે આની ફિગર બનાવી. બરોબર, સિરીઝ ફીડ એટલે આપણી પાસે અહીંયા રજીસ્ટર આવશે આઉટપુટમાં, અને ટ્રાન્સફોર્મર જે આવશે ને આના પછીનો ટોપિક છે ટ્રાન્સફોર્મર કપલ. ક્લાસ A નો જાય સિરીઝ ફીડની જગ્યાએ ટ્રાન્સફોર્મર કપલ આવી જશે, તો અહીંયા ટ્રાન્સફોર્મર આવશે. તો આપણે આની અંદર જોઈએ તો આપણું આ ટ્રાન્ઝિસ્ટર આકૃતિ કાંઈ નથી, દોરતા આવડવી જોઈએ. આ એનપીએન ટ્રાન્ઝિસ્ટર સિરીઝ ફીડમાં ધ્યાન રાખવાનું, અહીંયા લેવાનો રજીસ્ટર. શું લેવાનું? રજીસ્ટર. રેડી? ટ્રાન્સફોર્મરમાં શું લઈશું? ટ્રાન્સફોર્મર. બરોબર, ટ્રાન્સફોર્મર પાવર ક્લાસ A એમ્પ્લીફાયર જ આવશે. ઉપર લઈ જવાના આપણે બેટરી, એટલે કે પ્લસ વીસીસી વોલ્ટેજ આપણા. કમ્પ્લીટ આટલું. ચાલો આગળ જોઈએ. બીજો એક રજીસ્ટર હજી આપણો બાકી ને, R1. અહીંયા આપણે પેલા R1 લખતા, અહીંયા RB લખ્યું. RB રજીસ્ટર બેઝમાં. બરોબર, આ કલેક્ટર નો RC. ચાલો પછી અહીંયા શું આવશે? કપલિંગ કેપેસિટર જોડી દો. અહીંયા તો સીન કપલિંગ કેપેસિટર જોડાઈ ગયું. અહીંયા આપણે દેવાનું ઇનપુટ સિગ્નલ દેવાઈ ગયું. રેડી? ચાલો આ આપણી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ. બરોબર, આપણે અહીંયા કરવાનું પાવર ટ્રાન્ઝિસ્ટર. આ શું છે આપણું? પાવર ટ્રાન્ઝિસ્ટર. આ ઇનપુટ સિગ્નલ, આ કપલિંગ કેપેસિટર, આ બેઝ રજીસ્ટર ના કલેક્ટર રજીસ્ટર RC. બરોબર, ક્લાસ A છે તો ક્લાસ A નું જે આપણે એમ્પ્લીફાયરમાં જે પ્રમાણેનું આઉટપુટ મળે એ આપણે લઈ લેવાનું. તો પહેલા આપણે શું બનાવવાનું થશે? આપણે એ બનાવશું આ એસી લોડ લાઈન. આટલી બધી વસ્તુ ખબર જ હોવી જોઈએ. ક્લાસ A આવે એટલે આ એસી લોડ લાઈન. આ એસી લોડ લાઈન. ક્લાસ A માં આપણને ખબર છે ફૂલ સાયકલમાં વર્કિંગ કરે, તો આપણે ક્યુ પોઈન્ટ અહીંયા સેન્ટરમાં આવશે. આ ક્યુ પોઈન્ટ આપણો થઈ ગયો. આ ક્યુ પોઈન્ટ. રેડી? હાલો અહીંયાથી ને આપણે વર્કિંગ કરાવ્યું. કમ્પ્લીટ. ચાલો આપણી સાયકલ ફેરવી આપણે. રેડી? આ આપણી ફૂલ સાયકલ. આને જ આપણે લઈ નીચે. હવે અહીંયા આવશે આપણા વીસીસી. બરોબર, સોરી આપણું આઉટપુટ થઈ ગયું. બરોબર, એ જ પ્રમાણેનું. હવે જો અહીંયા વીસીસી હશે તો આ મિડલ પોઈન્ટ કયો આવશે? તો કે VCC/2. બરોબર, નીચલા આપણા વીસીસી વોલ્ટેજ. બરોબર, એટલે અહીંયા વીસીસી વોલ્ટેજ આવશે, આ VCC/2 આવશે, અને આપણો પોઈન્ટ O. બરોબર, આ આપણી એસી લોડ લાઈન છે. હવે જો અહીંયા શું આવશે? ધ્યાન રાખજો, બધું હમણાં આપણે કરવાનું છે. VCC/RC. બરોબર, ચાલો. અને આ પોઈન્ટ થયો આપણો VCC/RC નો. આ રહ્યો એ પોઈન્ટ. આ લાઈન. બરોબર, આ લાઈન કેટલી થશે એ ધ્યાન રાખજો. હમણાં આપણે બધી ચર્ચા કરી આની. VCC/2RC, કારણ કે આટલું RC સુધીનું છે VCC/RC, તો આટલું અડધું કેટલું થવાનું? VCC/2RC. રેડી? હા, આ એક થશે, બીજું બીજા કોઈ વિડીયોમાં ઉતારશે. તો આની અંદર આપણે ચર્ચા કરી સિરીઝ ફીડમાં કે આપણને જે ફિગર આપેલી છે આ રહી, એની અંદર જોઈએ સિરીઝ ફીડ ક્લાસ A એમ્પ્લીફાયરની છે.
તો ઇટ ઇઝ રિયલી યુઝડ ફોર પાવર એમ્પ્લિફિકેશન. કઈ જગ્યાએ યુઝ થાય? તો કે આનો યુઝ થાય પાવર એમ્પ્લિફિકેશનમાં. આ એક પોઈન્ટ લખવાનો. ઇટ ઇઝ રિયલી યુઝડ ઇન પાવર એમ્પ્લિફિકેશન ડ્યુ ટુ ઇટ્સ પુઅર કલેક્ટર એફિશિયન્સી. અને પુઅર કલેક્ટર એફિશિયન્સીને કારણે આપણે આને પાવર એમ્પ્લિફિકેશનમાં યુઝ કર્યું. ફિગર આ બીજાની ચર્ચા કરે. આ શું બતાવે આપણને? સો ધ ડીસી લોડ લાઇન ઓફ ધ સિરીઝ ફીડ ક્લાસ એ એમ્પ્લીફાયર. બરોબર, અહીંયા ડીસી નો આવે, એસી જ આવે. When an AC signal is applied to the amplifier, the output current and voltage will vary about the operating point Q. ये આપણને ખબર જ છે. જે પ્રમાણે ઓપરેટિંગ ક્યુ ચેન્જ થાય એ પ્રમાણે આ ઇનપુટ અને આઉટપુટ બદલાય. ઇનપુટ બદલાય એટલે આઉટપુટ ઓટોમેટિક બદલાવાનું. બરોબર, તો આપણે આ પોઈન્ટ લખવાનો થશે કે when AC signal is applied to the amplifier and the AC signal is applied to the amplifier, the output current and voltage, એટલે કે આઉટપુટ વોલ્ટેજ, the output current and voltage will vary about the operating point Q, એટલે કે the point Q. રેડી? આ પોઈન્ટ આપણો બીજો લખવાનો થશે આની અંદર. જો એક પ્રશ્ન હોય જે આમાં લેતો જવું. To achieve the maximum symmetrical swing of current and voltage, the Q point should be located at the center of DC line. બરોબર, સોરી આ DC નહીં, DC. અને કઈ જગ્યાએ લોકેટ કરવી પડશે? સિમેન્ટ્રી તમારે જોતી હોય વ્યવસ્થિત. બરોબર, તમને એવું કહેવામાં આવ્યું જો અચીવમેન્ટ તમારે જો આનું વ્યવસ્થિત જોતું હોય, મેક્સિમમ સિમેન્ટ્રી સ્વિંગ ઓફ ધ કરંટ એન્ડ વોલ્ટેજમાં, તો ક્યુ પોઈન્ટ જે છે એ કઈ જગ્યાએ આવવો જોઈએ? તો કે ક્યુ પોઈન્ટ આવવો જોઈએ સેન્ટરમાં, સેન્ટર ઓફ ડીસી લાઇન. ડીસી લાઇનના સેન્ટરમાં તમારો ક્યુ પોઈન્ટ આવવો જોઈએ, તો જ તમે ઇનપુટ ને આઉટપુટ માટે સિમેન્ટ્રી વ્યવસ્થિત રાખી આવો. હવે આગળ જોઈએ આની અંદર. To achieve the maximum symmetrical swing of the current and voltage, the Q point should be located at the center of DC load line. In that case, the operating point is IC is equal to VCC by 2RC. જુઓ તો ઓપરેટિંગ પોઈન્ટ Q. બરોબર, એની અંદર આપણે IC જોઈએ. IC is equal to કેટલો થશે? તો કે IC is equal to થશે VCC ડિવાઈડ બાય 2RC. થાય થયો ને કરંટ? બરોબર, પોઈન્ટ Q માં V બરાબર IR હે ને? તો અહીંયાથી I બરાબર V અપોન R, પણ આટલા થયા 2R. બરોબર, ધ્યાન રાખજો. એન્ડ VC કેટલા થવા જોઈએ? તો કે VC મસ્ટ બી થવું જોઈએ VCC બાય 2. VC કેટલા થવા જોઈએ? તો આ થયા VC, આ છે VC અને આ છે IC. રેડી? તો જો VC કેટલા થવા જોઈએ? VCC બાય 2 જેટલા થવા જોઈએ. આપણે યાદ જ રાખવાના, આટલા થવા જોઈએ. બરોબર, બાકી કાંઈ છે નહીં. તો મેક્સિમમ પીક ટુ પીક કલેક્ટર વોલ્ટેજ આપણે હવે મેળવીએ. બરોબર, ચાલો આ હું પૂછી નાખું. ટ્રાન્સફોર્મર આપણે બીજા વિડીયોમાં જ લઈ લઈશું. આ નિરાતે લઈ તમને આ સમજે ને એટલે ઓટોમેટિક ટ્રાન્સફોર્મર ક્લાસ એમ્પ્લીફાયર આવડી જશે, પછી એમાં કાંઈ નથી. બરોબર, ચાલો આમાં જોઈએ કે મેક્સિમમ પીક ટુ પીક કલેક્ટર એમીટર વોલ્ટેજ. મેક્સિમમ પીક ટુ પીક શું જોઈએ આપણે? કલેક્ટર એમીટર વોલ્ટેજ. કલેક્ટર એમીટર
વોલ્ટેજ. કલેક્ટર એમીટર વોલ્ટેજ ને શું નામ અપાય? વીસી. પીક ટુ પીક ના એટલે પીપી લઈ. તો એ કેટલા થવા જોઈએ? તો કે વીસીસી જેટલા થાય. જો મેક્સિમમ કેટલા થયા? વીસીસી જેટલા. રેડી? મેક્સિમમ આટલા વોલ્ટેજ થવા જોઈએ. હાલો, તો મેક્સિમમ પીક ટુ પીક કલેક્ટર કરંટ કેટલો થવો જોઈએ? તો અહીંયા સુધીનો થવો જોઈએ. જો વીસીસી બાય આર. તો એ જ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે મેક્સિમમ પીક ટુ પીક, પીપી લખીએ એટલે પીક ટુ પીક થયું. કલેક્ટર એમીટર કરંટ, અથવા સોરી કલેક્ટર કરંટ. એમીટર ક્યાં આવે? તો કલેક્ટર કરંટ અહીંયા સ્મોલ આઈસી વડે ઇન્ડિકેટ કરીએ. તો આ કેટલો થવો જોઈએ? મેક્સિમમ વીસીસી બાય આરસી જેટલો કલેક્ટર કરંટ થવો જોઈએ. બરોબર? તો મેક્સિમમ એસી આઉટપુટ પાવર કેટલો થવો જોઈએ? મેક્સિમમ એસી આઉટપુટ પાવર. રેડી? તો જે આપણે આગળ જોયેલો હતો યાદ કરો, કેટલો થવો જોઈએ? વીસી ઇન્ટુ આઈસી પીક ટુ પીકમાં, વીસી પીક ટુ પીક ઇન્ટુ આઈસી પીક ટુ પીક ડિવાઈડ બાય 8 જેટલો. રેડી? અહીંયા આપણે આ બેની વેલ્યુ પુટ કરી દેજો. તો વીસીસી, વીસી બરાબર શું છે આપણી પાસે? વીસીસી છે. તો આ વીસીસી, આઈસી ની જગ્યાએ શું મૂકી આપી? વીસીસી બાય આરસી. તો વીસીસી નો વર્ગ કરી નાખું ડિવાઈડ બાય 8 આરસી થાય કે નહીં? રેડી? તો આ થયા આપણી પાસે વીસીસી સ્ક્વેર ડિવાઈડ બાય 8 આરસી જેટલો મેક્સિમમ એસી આઉટપુટ પાવર થવો છે. સમજાણું આખી વાત? તો હવે ડીસી પાવર સપ્લાય ઉપર આપણે જઈએ. બરોબર? હાલો અહીંયા લખી નાખું. ડીસી પાવર સપ્લાય, આ એસી ની ચર્ચા કરી, તો ડીસી ની ચર્ચા. એટલે કે ડીસી પાવર સપ્લાય, ડીસી એટલે આપણા બેટરી જે હતી વીસી. તો ડીસી પાવર સપ્લાય ની ચર્ચા કરી કે ડીસી પાવર સપ્લાય જે છે, ડીસી પાવર સપ્લાય P બરાબર VI હે ને? તો P ડીસી બરાબર બેટરી શું है? વીસીસી, આ છે આઈસી. ઓકે? હાલો, તો હવે વીસીસી જે છે એમને એમ રાખ. આઈસી જુઓ તો અહીંયા શું છે આપણી પાસે? વીસીસી બાય 2RC. તો આઈસી થશે આપણી પાસે વીસીસી બાય 2RC જેટલા આઈસી થયા. તો અહીંયા આપણને શું મળ્યું? જુઓ તો વીસીસી સ્ક્વેર ડિવાઈડ બાય 2RC મળ્યા. સમજણ પડી આખી વાત? અને અહીંયા જુઓ તો શું મળ્યું? વીસીસી સ્ક્વેર બરાબર 8RC મળ્યા. તો આપણે જોઈએ એફિશિયન્સી. શું જોઈએ? કલેક્ટર એફિશિયન્સી જ જોઈએ આપણે. તો કલેક્ટર એફિશિયન્સી ઈટાનું સૂત્ર જ હતું આપણી પાસે, પીઓ બાય પીડીસી. હા કે ના? પીઓ બાય પીડીસી જે હમણાં જ આપણે ચર્ચા કરી આગળના વિડીયોમાં. તો પીઓ બાય પીડીસી. તો પીઓ ની વેલ્યુ મૂકી દઈ. તો કે વીસીસી સ્ક્વેર ડિવાઈડ બાય 8RC. અને ઓલા થયા વીસીસી સ્ક્વેર ડિવાઈડ બાય 2RC. તો આ આવશે છેદમાં. જો હે ને? 8RC છેદમાં આવશે. અને હું જો આરસી, વીસીસી અને આરસી તો બેમાં એટલે ઉડી જ જવા. એટલે આટલો જ હશે છેદમાં, ને બગડો આવશે અંશમાં. ટ્રાય કરી લેજો, છેદનો છેદ અંશમાં જ હશે. તો અહીંયા આપણને મળશે 2/8. કેટલા મળશે? અહીંયા આપણને 2/8 મળશે. 2/8 એટલે 1/4 થયા. 1/4 એટલે 0.25 થયા. જો પર્સન્ટેજમાં જવું હોય તો ઇન્ટુ 100 કરીએ આપણે, તો 25% એફિશિયન્સી મળી અહીંયા આપણને. ખાલી કેટલા ટકા એફિશિયન્સી મળે? અહીંયા 25% જેટલી ક્લાસ એ માં એફિશિયન્સી આપણને જોવા મળશે. પણ સિરીઝ સ્પીડમાં, સિરીઝ સ્પીડ કરતા હજી ટ્રાન્સફોર્મર તમે વાપરશો ને તો આના કરતા ડબલ એફિશિયન્સી મળશે. 50% એફિશિયન્સી મળશે. સમજણ પડી આખી વસ્તુ? તો અહીંયા શું શું લખવાનું? તો એક જે આપણે ફિગર બનાવી, ફિગર ખાસ ધ્યાન રાખવાનું. સિરીઝ સ્પીડ, બરોબર, જેને આપણે વોલ્ટેજ પણ કહીએ, અને ટ્રાન્સફોર્મર એમ્પ્લીફાયર અને વોલ્ટેજ એમ્પ્લીફાયર પણ કહીએ. સમજાણું? આ ગ્રાફ ઉપર ખાસ ફોકસ કરવો. રેડી? આના ઉપર ફોકસિંગ કરશો ને તમને ઓટોમેટિક બધું આવડી જાય. તો જો અહીંયા ક્યુ પોઈન્ટ સેન્ટરમાં અને આઈસી નામ આપવાનું. આઈસી થશે વીસીસી બાય 2RC.
આ પોઈન્ટ થયો વીસીસી આરસી નો, આ પોઈન્ટ થયો વીસીસી એ મેક્સિમમ, એટલે એના મિડલ પોઈન્ટ વીસીસી બાય આર, જેને કહેવાનું વીસી ને આને કહેવાનું આઈસી. પેલો પોઈન્ટ આનો કયો લખવાનો કે આની અંદર પાવર એમ્પ્લિફિકેશન ની તમારે ચર્ચા કરવાની થશે, બરોબર? કે ક્લાસે જે ઇટ ઇઝ રિયલી યુઝ ફોર પાવર એમ્પ્લિફિકેશન, 25% જેટલું તમને અહીંયા એફિશિયન્સી જોવા મળે. When AC signal is applied to the amplifier, the output current and voltage will vary about our Q point. બરાબર? તો આઉટપુટ એન્ડ કરંટ જે વેરી કેના આધારે થાય તો કે Q point આધારે વેરી થાય. તો આની અંદર આપણે જઈએ તો Q point જે છે એ ક્યાં આવ્યું? સેન્ટરમાં. તો આપણે આની અંદર જોઈ જો આ જે છે સેન્ટર ઓફ ડીસી લાઈન એટલે Q પોઈન્ટ ની ચર્ચા કરી તો IC હમણાં જ કીધું IC બરાબર VCC by 2RC થયા, અને VC કેટલા થયા તો કે VCC by 2. આ આપણા VC રેડી. હવે આને આપણે જોઈએ એફિશિયન્સી, તો એફિશિયન્સી માટે આપણે આખી શું કર્યું? PO4 મેળવા અને P ઓફ DC, એટલે આ છે AC ના અને આ છે નીચે પાવર DC માટે. તો AC માટે આપણે પાવર જોઈએ તો પહેલા આપણે અહીંયા એવા મેક્સિમમ પીક ટુ પીક વેલ્યુ લીધી કલેક્ટર એમીટર વોલ્ટેજ. તો VC જે છે પીક ટુ પીક AC માટેના થયા VC, મેક્સિમમ થયા એ જ VCC VCC. અને એ જ પ્રમાણે મેક્સિમમ કલેક્ટર કરંટ આપણને કેટલો મળે? મેક્સિમમ મળે VCC બાય RC નો, તો IC થયા VCC બાય RC. તો અહીંયાથી આપણને મેક્સિમમ AC આઉટપુટ પાવર કેટલો મળ્યો તો કે P બરાબર આપણી પાસે ઇક્વેશન હમણાં આગળ જ થયેલું હતું, PO4 બરાબર VCC VCE પીક ટુ પીક ઇન્ટુ IC પીક ટુ પીક ડિવાઈડ બાય 8. તો એની અંદર આપણે આ બેની વેલ્યુ મૂકી દીધી એટલે આપણને અહીંયા ઇનપુટ પાવર જે છે AC આપણને મળી ગયો મેક્સિમમ. પછી આપણે DC પાવર સપ્લાય ઉપર આવ્યા તો કે PDC ઇઝ ઇક્વલ ટુ તો કે P બરાબર VI, આ ઇક્વેશન. તો P ઇઝ ઇક્વલ ટુ VI જે ઇક્વેશન છે તો PDC ઇઝ ઇક્વલ ટુ VCC IC આપણે અહીંયા પુટ કરી દીધા. હવે IC બરાબર પાછી વેલ્યુ આપણે પુટ કરી તો કે VCC બાય 2RC છે, તો ટોટલ થઈ ગયો VCC સ્ક્વેર ડિવાઈડ બાય 2RC. રેડી. તો ડિવાઇડેશન આપણે અહીંયા એફિશિયન્સીમાં જ આવવું હોય તો PO4 પણ PDC કર્યા, ડિવાઇડેશન કર્યું, આ એફિશિયન્સી મળી 25% જેટલી આપણને અહીંયા એફિશિયન્સી જોવા મળે. કેટલા ટકા? 25% જેટલી આપણને એફિશિયન્સી આની જોવા મળે. ખબર પડી આખી. હવે આના પછીનું આપણે જોશું ને કે મેક્સિમમ કલેક્ટર એફિશિયન્સી જ આપણે જોવાની. કેની જોવાની થશે? ટ્રાન્સફોર્મરની. કેની? કે ટ્રાન્સફોર્મર કપલ ક્લાસ એ જ એમ્પ્લીફાયર હશે. આમાં ખાસ ધ્યાન રાખો, બીજું કાંઈ નહીં. આ સિરીઝ ફીડ છે. હવે આપણે જોવાનું થશે ટ્રાન્સફોર્મર કપલ ક્લાસ એ પાવર. એટલે સર્કિટમાં ફેર કઈ જગ્યાએ આવશે એ તમને કહી દઉં. આ તો જે છે એમાં ડબલ થઈ જશે, આ 2 VCC થઈ જશે, બધું આપણે જોવાનું થશે, બરોબર? એટલે જે આપણે અહીંયા રજીસ્ટર વાપર્યો હતો ને ત્યાં ટ્રાન્સફોર્મર આવી જશે, બાકી બીજું કાંઈ આની અંદર ચેન્જીસ નહીં આવે. રેડી? તો આ જે પાર્ટ જે છે આપણે અહીંયા પૂરો કરી, જો આ બે ભેગા કરશું ને તો મોટું થઈ જશે, બરોબર? તો આને આપણે અહીંયા ઓવર રાખીએ. બહુ મજાના આયા બે પ્રશ્ન IMP છે હો, ખાસ ધ્યાન રાખજો. સિરીઝ ફીડ ક્લાસ એ પાવર એમ્પ્લીફાયર, હવે આવશે ટ્રાન્સફોર્મર. અહીંયા ખાલી ચેન ટ્રાન્સફોર્મરમાં જ આવશે, બાકી કંઈ ચેન નહીં આવે. રેડી? ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ ટ્રાન્સફોર્મર.